વાહ, જૂઠું બોલતી હતી. હાથી ને ઘોડા ને મોર વાળું ચિત્ર છે એમાં. આમાં ક્યાં એવું કહે છે? પણ જો તો ખરા કેટલી મસ્ત છે માળા. આહ. મમ્મી આ આવ. આદિ આવી ગયો દીકરા. હા દેવાંગ ને દામિની પાસે મળવા ગયો હતો. હવે એને મળવા જવાની શું જરૂર હતી? શું કામ હતું? પોલીસ સ્ટેશને ગયા કે નહીં એ પૂછવા. જોયો, તું દોઢ ડાયો છો. સામેથી નો જવાય કોઈ દિવસે. કેમ? મને તો શંકા છે જ તમારા પર. શું શંકા છે? તમે ચોરી તો કરી જશે, સાચું બોલો. નથી કરી મેં ચોરી. સાચે? હા, સાચી. તો સારું કહેવાય. બાકી મને વિચાર આવતો હતો કે મમ્મી તમે આ નાની નાની ચોરી કરો ને એમાં મજા નથી આવતી. તો એક તો આ નાની ચોરી કરવાથી પકડાઈ જવાય છે અને મને પણ ડર લાગ્યા કરે છે કે તમને કોઈ ખીજાઈ જાય, કોઈ બોલી જાય. એના કરતાં ચોરી કરવી હોય ને તો મોટી ચોરી કરાય, એકી સાથે પૂરું. એટલે તું શું કહેવા માંગે છે? અરે એટલે મમ્મી હું એવું કહેવા માંગુ છું, એમ પણ આવે છે ને આ નોકરી કરવામાં મને કંઈ રસ નથી રહ્યો. હું પણ કંટાળી ગયો છું. વિચારતો હતો કે આખી જિંદગી કામ ન કરવું પડે ને, એવડો મોટો હાથ મારી લો, એક સાથે પૈસા ભેગા કરી લો. આદિ, આ તો શું વિચારે છે? સાચું વિચારું છું. મારી પાસે અમુક માણસો છે એવા જે બહુ ચોરીના એક્સપોર્ટ છે. એ લોકો તો છે ને આ બેંકને પણ લૂંટી શકે, આખી આખી બેંક લૂંટી શકે એટલી તાકાત ધરાવે છે બધા. આદિ, સાચું કહો? હા. પેલા દિવસે દામિની અને દેવાંગ આવ્યા હતા ને, હા એની સોનાની વસ્તુ ચોરાઈ ગઈ. હા તમે ચોરી છે ને? હા, આજુ ને? હા. હા પકડાઈ ગયા લે. મને ખબર જ હતી મમ્મી કે આવું કામ તમે જ કરી શકો, બીજું કોઈ ના કરી શકે. અરે વાહ. અને જો હા. ઈ નહોતી કહેતી હા. કે બધી મેકઅપ ની વસ્તુ ખોવાઈ ગઈ, હા એનું પેલું વાળ સીધા કરવાનું મશીન, એ બધું હું જ લઈ આવી હતી. અરે વાહ મમ્મી વાહ. અને ઓલા કાંતા માસીની સાડી ખોવાઈ ગઈ હતી ને, હા. વ્હાઈટ અને બ્લુ. આ સોસાયટીમાં જે કંઈ પણ કાંડ થયા છે બધી મને ખબર છે મમ્મી, તમારો જ હાથ છે. સાચું ને? હા મારી નોટી મમ્મી. આદિ, સાચું કહું ને હા. તો મને આ ચોરી કરવાની બહુ મજા આવે છે. હે ને? સમજો, પકડાવો એની પાછી હો. પકડાવ ને એ વાત સાચી છે. આ તો એ લોકોને ખાલી ખબર પડી જાય, એ ખબર નહીં કેમ ખબર પડે છે, પણ તમે પકડાવ નહીં. ભલે ખબર પડી જાય, આપણને કેમ ફાંસી દઈ દેવાના હતા? મારી વાત સાંભળ. હા. પેલી એટીએમ ની વાત કરતો હતો ને? હા તો મમ્મી મેં એવું વિચાર્યું છે હા. કે આ ગેંગ સાથે હું છે ને ભળી જાઉં. કદાચ અમે એક બેંક લૂંટશું ને હા. તો સમજી લ્યો કે અત્યારે બેંક બંધ થઈ ગયું હોય અને આવા ટાઈમે કોઈ આવતું જતું પણ ન હોય, ખાલી સિક્યુરિટી ગાર્ડ હોય. પણ અમે બે ત્રણ બેંક એવી ગોતી છે જેની પાછળની દિવાલમાં છે ને એ ત્યાં કોમ્પ્લેક્સ છે. તો કોમ્પ્લેક્સમાંથી એક દુકાનમાં જઈને બેંક તરફ જઈ શકાય એમ. એટલે અમે લોકો ત્યાંથી જ હોલ પાડીને સીધા બેંકમાં ઘૂસી જઈશું. આ બેંકના લોકરોમાં, બેંકની તિજોરીમાં આ જે કંઈ પણ વસ્તુ મળે ને બધું જ લઈ લેવું છે. આ કદાચ અમે ભાગ પાડવા જશું ને તો એ બધાના હાથમાં 2-3 કરોડ તો આવશે જ. 2-3 કરોડ? હા એટલે હું વિચારતો તો પછી નોકરી શું કરે, નોકરી મૂકી દેશું અને આ ઘર પણ આપણે આ છોડી દેશું. એ લોકો તો મારી રાહ જોઈ રહ્યા છે. મેં વિચાર્યું છે કે આજે જ આ કામ કરી નાખ. આજે ને આજે આ બધું છે ને હાથ સાફ કરીને તમે લોકો સામાન તૈયાર રાખજો. હું આવીશ એટલે આપણે બધા ઘર છોડીને ભાગી જશું, તમે, હું ને મીરા. અરે આદિ, આ ધર્મના કામમાં ઢીલ છે ની. અરે ચોરી કઈ કરી જ ના. તારી માતાની સાથે છે. હવે આટલી બધી નાની નાની વસ્તુ લઈ આવી ઘરમાંથી તોય ખબર નથી પડી. અરે આવડો મોંઘો આમ ડોક્યું તો જો. એ કહેતી હતી ને આ મોર વાળી ડિઝાઇન, આમ જો છે કાંઈ આમાં? તો તમે શું કહો છો? હા. હું આ ચોરી કરી નાખું ને? અરે કરી જ નાખવાની હોય ને દીકરા, એમાં શું થઈ ગયું? આમ જો બધું છે ને પેકિંગ કરી રાખીશ, તું લઈને આવે ને પૈસા એટલે છું મંદર આપણે ઘરમાંથી. ઠીક છે. આવો મારી પાસે રાખો તો વાંધો નહીં ને? રાખ ને તું તારે, આ તમારા માટે જ છે બધી વસ્તુ. વાપર, સારું. પહેરી લેજે. અહીંયા નહીં પહેરતો, આપણે બહાર બીજે રહેવા જઈએ ને ત્યાં પહેરજે. પણ મમ્મી હા. હવે હું આ મોટો હાથ મારું ને તો તમે હવે આપણે જ્યાં પણ રહેવા જઈએ ત્યાં ચોરી નહીં કરો. અરે તું એકવાર મોટો હાથ મારી લઈને આવી રીતના
પછી દારીમાં મરે ને ત્યાં સુધી ચોરી નહીં કરે બસ. મને ખબર છે ખાલી ખોટું બોલો છો, પણ આ તમને હાથ સાફ કરવાની આદત છે ને એ ક્યારે જશે નહીં. મૂકને પડતી વાત બધી અને કીધું ને એટલું કરજા. હા હું ઘરમાં પેકિંગ કરી રાખું હો. સારું, અને જો આ બધું સાચવીને રાખજે. કોઈને નહીં કહું, મીરાને પણ કહેતા નહીં. હા હા, મા દીકરા વચ્ચેની જ વાત છે. બસ હા? બધી વસ્તુની મેકઅપની બધી હો. બધી બધી સારી મને- હા બધી જ ખબર છે મને, પણ તમે કોઈને કહેતા નહીં. નહીં કહો. હા વાહ, વાહ. હા જા. દીકરા હા, આશીર્વાદ આપો. વિજય પહેલી ભવ વાર. દીકરા વિજય ભવ. જા જા. વાહ, આજે મારો દીકરો પાકો ઓવરનો નો થાય. મોટો હાથ, બેંક, એટીએમ. વાહ વાહ વાહ. વાહ. મમ્મી શું ક્યારના ગાંડાની જેમ ખુશ થાવ છો? વાહ વાહ, શું વાહ વાહ? તને ખબર ના પડે, ચૂપ બેસ. આજે મારો દીકરો એવું મોટું કામ કરવા ગયો છે ને કે મારું નામ રોશન કરીને આવવાનો છે. કેમ તમને જીવતા સમાધિ આપવાનો છે? હે? શું થયું છે? શું કરવા ગયા છે? અરે અનર્થ થઈ ગયો, અનર્થ થઈ ગયો, અનર્થ. શું શું થયું? અરે આદિત્યભાઈને પોલીસ કોલર પકડીને જીપમાં બેસાડીને લઈ ગઈ. હે આ તું શું વાત કરે છે? મારો આદિ તો એ પોલીસને ને એને શું લેવા દેવા? અરે આખા સાચું બોલો છો? અરે સાચું બોલું છું, આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ છે. શું વાત કરે છે? અરે સાચું કહી રહ્યો છું. આદિત્યભાઈ બેંકમાં ચોરી કરવા ગયા હતા અને બેંકમાં સાયરન વાગ્યું અને પકડાઈ ગયા. અત્યારમાં પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને હવે તો મને લાગે છે કે એના ઉપર મોટો કેસ થશે. મમ્મી તમે ક્યારના ખુશ હતા હતા ને? એ વાત શું હતી? અરે એ વાત જે હોય તે, પણ આ વાત તો સાંભળો. આખી સોસાયટીમાં જે ચોરી થતી હતી ને એ કોણ ચોરી કરે છે ને એ પણ ખબર પડી ગઈ. હા, કોણ હોય બીજું? આદિત્ય હા, શું બોલો છો દામિની બેન? સાચું તો કહી રહી છે. હા જુઓ ને, આજે જે દામિનીનો નેકલેસ ગયો હતો એ પણ આદિત્યભાઈ જ ચોર્યો હતો ને. દેવાંગભાઈ. જુઓ, એટલા માટે તો આદિત્યભાઈ અમને મનાવી રહ્યા હતા. તમને કહ્યું પણ હતું ને કે તમે અંદર જાઓ, હું સમજાવું છું. મમ્મી હા, અમને તો એમ હતું કે બધી ચોરી આંટી કરે છે, પણ હવે અમને ખબર પડી ગઈ છે કે આંટી નહીં, આ ચોર છે ને આદિત્યભાઈ જ હતા. હા, આમ પણ એ તો અમને કહેવા પણ આવ્યા હતા પાછળથી કે જુઓ, આ જે કંઈ પણ થયું છે ને એમાં માફી માંગુ છું. ચેન ક્યાંય મળતો નથી. હવે એમણે ચેન ઘરમાં ગોત્યો હોય તો મળે ને. સમજી ગઈ, તમારી આખી વાત સમજી ગઈ. અત્યાર સુધી આદિત્ય ચોરી કરતા હતા અને બધા જ આરોપ બિચારા મમ્મી ઉપર આવતા હતા. હા. અને મમ્મી પોતાના દીકરાની ઇજ્જત આબરૂ ઓછી ન થાય, એની ઘરવાળી એને મૂકીને ન જતી રહીને, એટલે બધા જ ચોરીના આરોપ માથે લઈને ફરતા હતા. હવે એને તો જે મમ્મી થયું ને એ સારા માટે છે. હા. સારું હવે થયું. હવે તો છે ને આદિત્યભાઈને 2, 3, 4, 5, 6, 10, 15 લાકડી પડશે ને એટલે ખબર પડશે હવે પોલીસના દંડા પડે કે નહીં. લાકડી શું, કેસ ચાલશે, કેસ. અને એ પણ નાનો નહીં, ચોરીનો. અને એ પણ એક બે નહીં, આખી સોસાયટી કેસ લખાવશે એમના વિરુદ્ધ. તમે વિચાર તો કરો કેટલા કેસ એક સાથે ચાલશે. સૌથી મોટો કેસ બેંક લૂંટી છે, બેંક. એટલે હા. વિચાર તો કરો, સીધી ફાંસીની સજા. અરે બસ કરો. ફાંસી? કેટલુંક મારા દીકરા પર આરોપ નાખશો? લો, એમાં આરોપ નાખવાની ક્યાં વાત છે મમ્મી? જેવું કર્યું એવું ભરવું તો પડે ને. હા. દેવાંગભાઈ, તમે કોઈ વકીલને ઓળખો છો? મારે આ ડિવોર્સના પેપર તો કરાવવા પડશે. ના રે ના, હું તો એમના વિરુદ્ધ ગવાહી આપવાનો છું. હા, દેવાંગ, આ બધું આદિ નહોતો કરતો. તો કોણ કરતું કોણ કરતું તું? હતું? કોણે આ બધી કર્યું ચોરી હશે? મેં જ કરી છે. આ તારી નેકલેસ, આ તારો મેકઅપનો સામાન, સ્ટ્રેટનિંગ મશીન, આ કાંતા માસીની સાડી બધું મેં જ ચોર્યું છે. મારો આદિ કાંઈ નથી કર્યું. હવે આદિત્યભાઈને બચાવવાનો કાંઈ મતલબ નથી. હા, આમ પણ આ બધા આરોપ તમે તમારી માથે લઈને એને કઈ બેગુનાહિત સાબિત તો નહીં જ કરી શકો ને, કારણ કે રંગે હાથ બેંકમાંથી ચોરી કરતા પકડાયા છે. મારો દીકરો પહેલી વખત ચોરી કરવા ગયો તોય પકડાઈ ગયો. મેં આટલી બધી ચોરી કરી તો ન પકડાય. ફરી વખત બોલજો મમ્મી. મીરા, એટલે એનો મતલબ એવો થયો ને કે આદિત્ય ચોરી કરવા ગયા તમને ખબર હતી? હા, હા, આશીર્વાદ આપ્યા હશે ને કે જા બેટા, ચોરી કરવા જાય છે ને તો સફળ થઈને આવજે, તારી માનું નામ રોશન કરીને આવજે, કે નહીં? મીરા, સાચું કહું ને તો મેં જેને પ્રોત્સાહિત કર્યો હતો બધો મારો જ વાંક છે. અરે તમારો વાંક કઈ નથી. હા, તમે જે કંઈ પણ એમને જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન પ્રમાણે એમણે કામ કર્યું અને તમારા ગુનાની સજા તમારા દીકરાને મળી છે. બીજું કઈ નવીન નથી થયું આમાં. ના ના,
મારા દીકરાને સજા ન થવી જોઈએ. સજા શું કામ ના મળે? ફાંસીની સજા થશે. હવે તો એની લાશ આવશે આ ઘરમાં. દેવાંગ, બસ કર હવે. મારા દીકરાને શું કામ મારા ગુનાની સજા આપવાની? પોલીસને કહીશ ને હું કે એ ચોરી કરવા નહોતો ગયો, પણ મેં એને મોકલો તો. પછી એ સજા મને કરશે ને બધા. મારા દીકરાને કઈ ન થવું જોઈએ. પણ આંટી, આ તમે પહેલા કેમ ના વિચાર કર્યો? આ તમે અત્યાર સુધી જે ચોરી કરી તો એમાં તમારે વિચારવું જોઈએ ને કે આદિત્યભાઈ સાથે જે થયું એ તમારી સાથે પણ થઈ શકતું હતું. પોલીસ તમને પણ લઈ જઈ શકતા હતા ને. હા, પણ તો મને શું? પોલીસ પકડી જાય ને તો ચાલશે, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ. દેવાંગ, તને તો બધા ઓળખે છે ને પોલીસ સ્ટેશનમાં. તું કઈક છેડા લંબા. અરે પણ રંગે હાથ ઝડપાયો હોય તો હું શું કરી શકવાનો છું આમાં? મીરા, હવે ક્યારે મારા દીકરાને પ્રોત્સાહિત નહીં કરું. કેમ હાદી, હાદી. દુઃખ થયું? રડી શું કામ રહ્યા છો? દુઃખ ન થવું જોઈએ તમને. હા હા, હું તો સારું કામ કરવા ગયો હતો અને પોલીસ કદાચ પકડી લે, મને ફાંસીની સજા આપી દે તો શું થઈ ગયું? હું ગુનો કરવા માટે જ ગયો હતો ને. આદિ, મારા લીધે તું આવી રીતના પોલીસ સ્ટેશન, પોલીસના દંડા. ના દીકરા, હવે મેં જેલ. નક્કી કર્યું છે, તમે જે કંઈ પણ ભૂલ કરશો ને એની સજા હું ભોગવીશ. પોલીસ સ્ટેશને કહીશ કે ચોરી મેં કરી છે. હા, તમે ખાલી વાત સાંભળી કે તમારા આદિને પોલીસ સ્ટેશનમાં પકડી ગયા, એને સજા થઈ જશે, જેલ થશે, ફાંસીની સજા મળશે, તો કેટલું દુઃખ લાગ્યું? તો વિચાર તો કરો. હું રોજે તમારી કમ્પ્લેન સાંભળું છું. સોસાયટીમાંથી રોજે મને કઈ ને કઈ કોઈને કોઈ કહેતું હોય છે કે તારા મમ્મીએ આમ કર્યું, આજે અમારા ઘરમાંથી આ વસ્તુ ગઈ. બધી વસ્તુની મને જાણ હોય છે કે તમે જ કર્યું હોય છે. છતાંય મૂંગા મોઢે હું બધું સહન કરતો હતો. અને હું એક નહીં, મીરા પણ, તમારી બહુ પણ સહન કરતી હતી. મીરા, જાણું છું કે આજુબાજુ સોસાયટીમાં બધે મેં ચોરી કરી છે, પણ ખબર નહીં આવી ટેવ મને ક્યાંથી પડી ગઈ. પણ આ ચોરી કરવાની મજા આવતી હતી એવું સમજીને હું ચોરી કરતી હતી, પણ એવી નહોતી ખબર કે એક દિવસ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે અને મારા દીકરાને પોલીસ સ્ટેશન. હા મમ્મી, કોઈ પણ વસ્તુની શરૂઆત હંમેશા નાની હોય છે. પહેલું પગથિયું હંમેશા આગળ. તમને પહેલા મજા આવતી હતી, તમને એમ લાગ્યું કે તમે ચતુર છો અને માણસો બુદ્ધિ વગરના છે, એટલે એમની વસ્તુઓ ચોરાઈ જાય છે અને તમે હોશિયાર છો એટલે લઈ શકો છો. પણ ઘણી વખત એવું થતું હોય છે કે સામેવાળું આપણા પર વિશ્વાસ કરતું હોય છે, એટલે આપણા ભરોસા પર બધું મૂકી દેતું હોય છે. પછી એ ઘરની વસ્તુઓ હોય કે સંબંધ. અરે જરાક તો વિચાર કરો. આ નાના માણસો હોય, આ ફેરૈયા હોય, જે બચારા એના ઉપર તો નપતા હોય છે. આ થોડી ઘણી વસ્તુઓ વેચીને એ માન કરીને એનું ઘર ચલાવતા હોય છે. તમે એ લોકોને પણ નહોતા મૂકતા. ક્યારેક તો એની વસ્તુઓમાંથી કઈ વસ્તુ ચોરી લેતા હતા અને ખુશ થતા હતા. આવું તો કોણ કરતું હશે મમ્મી? તમને કદાચ ખ્યાલ નથી, હા, સોસાયટીમાં 2 વાર મીટિંગ થઈ ચૂકી છે. 2 વાર મીટિંગમાં તમારો દીકરો હાજર હતો. સોસાયટીમાં દરેક લોકોના પગે પડી પડીને એ લોકોની માફી માંગી છે. પૂછી લો એને એકવાર, એના મનમાં શું વીતી હશે. હા આંટી, વસ્તુ 5 રૂપિયાની હોય કે 50,000ની હોય, દરેક વ્યક્તિ માટે એનું મહત્વ અલગ હોય છે. એટલે પ્લીઝ નેક્સ્ટ ટાઈમ હવે આવું ના કરતા. હવે તમને લોકોને વચન આપું છું, ક્યારે હું કોઈના ઘરની વસ્તુ નહીં ચોરું. ચોરવાની જ એક બાજુ, કોઈની વસ્તુની સામે જોઈશ પણ નહીં, કોઈના ઘરે પણ નહીં જાઉં, પણ મારા દીકરાને જેલ સુધી અટકાવી દે. મમ્મી, કંઈ નથી થવાનું. હા, નાટક હતું આ બધું. હા, તમારા દીકરાએ જ કહ્યું હતું નાટક કરવા માટે. તમને સાચા રસ્તા પર લાવવા માટે. આદિએ કોઈ ચોરી નથી કરી. હા, અમે બધા મળીને તમને સમજાવવા માંગતા હતા કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે કેવું લાગે. મમ્મી, દામિની, તારી વસ્તુ સહી સલામત. દામિની બેન, મારા ઘરમાં લગભગ 25 થી 30 સ્પ્રે પડ્યા છે. કદાચ તમારા કોઈ ને તો લઈ જજો. હા, જે કંઈ પણ જેની વસ્તુ હશે મમ્મી હવે બધાને પાછી આપી દેશે. આપી દેશો ને? હા, લઈ જાઓ. મારે એક પણ વસ્તુ કોઈની નથી જોતી. મને તો ખાલી મારા દીકરા અને મારી વહુ એટલે કે મારી દીકરીનો પ્રેમ જોઈએ છે. અને અમને મમ્મી. હા, થેન્ક યુ. હવે ખૂબ ખૂબ આભાર તમારો. જઈએ. હા હા, જઈએ. સીતારામ. સીતારામ. ચાલો.